આપણી આસપાસ સ્માર્ટફોનથી લઈને માઇક્રોવેવ સુધી કેટલા બધા ઉપકરણો છે જે સૂચનાઓ પર ચાલે છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા મગજમાં આવેલો એક નાનકડો વિચાર મશીન માટેનો એક કમાન્ડ કેવી રીતે બની જતો હશે? તો ચાલો આજે માનવ વિચારથી લઈને મશીન કોડ સુધીની આ આખી સફરને સમજીએ. તો મૂળ સવાલ એ જ છે કે આખરે આ બધું થાય છે કેવી રીતે? કોઈ પ્રોગ્રામર જે કોડની એક લાઇન લખે છે એનાથી કોઈ નિર્જીવ હાર્ડવેર જીવંત કેવી રીતે થઈ જાય છે? ચલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, કોઈ પણ ડિવાઇસના હૃદયમાં એક માઇક્રો કંટ્રોલર જેવો પાર્ટ હોય છે. હવે આ માઇક્રો કંટ્રોલર છે ને એ એક ડિજિટલ ઉપકરણ છે જે ફક્ત અને ફક્ત બાઇનરી સિસ્ટમ જ સમજે છે. એટલે કે 0 અને 1. એની ભાષા એકદમ ચોક્કસ અને મૂળભૂત છે, જે આપણી માનવ ભાષા કરતાં બહુ જ અલગ છે. તો આપણે આખી વાતને સમજવા માટે છેક ઉપરથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આવે છે ઉચ્ચ સ્તરની ભાષાઓ, એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ. આ ભાષાઓ એટલા માટે જ બનાવવામાં આવી છે જેથી પ્રોગ્રામર મશીન સાથે લગભગ આપણી પોતાની ભાષામાં વાત કરી શકે. આ હાઈ લેવલ લેંગ્વેજની ખાસિયત શું છે? એમની વાક્યરચના જુઓ. ઇફ, એલ્સ જેવા શબ્દો બિલકુલ આપણી બોલચાલની ભાષા જેવા જ. એટલે જ કોડ લખવો અને સમજવો એકદમ સહેલો બની જાય છે. અને સૌથી મોટો ફાયદો શું ખબર છે? સી કે પાયથન જેવી ભાષામાં લખેલો કોડ તમે અલગ અલગ મશીનો પર ચલાવી શકો છો. આ જે ગુણધર્મ છે ને એને જ પોર્ટેબિલિટી કહેવાય છે. પણ અહીંયા જ તો એક મોટો સવાલ ઊભો થાય છે. જો મશીન બિચારું ફક્ત 0 અને 1ની બાઇનરી ભાષા જ સમજે છે, તો પછી એ સી કે પાયથોન જેવી હાઈ લેવલ ભાષામાં લખેલી સૂચનાઓને કેવી રીતે સમજી શકતું હશે? આ બંને વચ્ચે તો બહુ મોટો ગેપ છે. તો આ ગેપને પૂરવા માટે એક ખાસ પ્રોગ્રામ આવે છે, જેનું નામ છે કમ્પાઇલર. તમે એને એક ટ્રાન્સલેટર સમજી લો. એ શું કરે? એ હાઈ લેવલ ભાષામાં લખેલા કોડને લે છે અને એને એવી ભાષામાં ફેરવી નાખે છે જે મશીન સમજી શકે. બસ આ જ પ્રોસેસને કમ્પાઇલેશન કહેવાય છે. ચાલો આ આખી ટ્રાન્સલેશનની સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં પ્રોગ્રામર પોતાના કમ્પ્યુટર પર સી ભાષામાં કોડ લખે છે. પછી ક્રોસ કમ્પાઇલર એ કોડનું ભાષાંતર કરે છે. અને છેલ્લે એ એક એવી ફાઇલ તૈયાર કરે છે જે ટાર્ગેટ ડિવાઇસ એટલે કે દાખલા તરીકે 8051 માઇક્રોકન્ટ્રોલર માટે હોય છે. આમ એક મશીન પર લખાયેલો કોડ કોઈ બીજા જ પ્રકારના મશીન પર ચાલવા માટે તૈયાર થઈ જાય છે. સારું, હવે આપણે સમજણની સીડી પર એક સ્ટેપ નીચે ઉતરીએ. અહીંયા આવે છે એસેમ્બલી ભાષા. આ ભાષા હાઈ લેવલ સૂચનાઓ અને હાર્ડવેરની વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. એસેમ્બલી ભાષાનો મુખ્ય આધાર છે નેમોનિક્સ. આ નેમોનિક્સ બીજું કંઈ નહીં પણ મશીન કોડના જે કમાન્ડ હોય ને એના માટેના ટૂંકાક્ષરો છે. યાદ રાખવામાં સહેલા પડે. હા, એ બાઇનરી કોડ કરતાં તો વાંચવામાં ઘણા સારા, પણ હાઈ લેવલ ભાષા જેટલા સરળ બિલકુલ નહીં. એસેમ્બલી ભાષાની એક બહુ જ ખાસ વાત છે. એ હાર્ડવેર સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. મતલબ કે દરેક પ્રોસેસરની પોતાની અલગ એસેમ્બલી ભાષા હોય. આનો સીધો અર્થ એ થયો કે એક પ્રોસેસર માટે લખેલો કોડ બીજા પર નહીં જ ચાલે. એટલે કે એ હાઈ લેવલ ભાષાઓની જેમ પોર્ટેબલ નથી. અને હવે આપણે સીડીના સૌથી છેલ્લા અને સૌથી નીચેના પગથિયે પહોંચી ગયા છીએ. આ છે મશીન લેંગ્વેજ, પ્રોગ્રામિંગનો સૌથી મૂળભૂત સ્તર. એ કોડ જેને પ્રોસેસર સીધો જ સમજી શકે છે અને ચલાવી શકે છે. આ જુઓ સ્ક્રીન પર. બસ આ જ છે ભાષા. 0 અને 1 સિવાય કશું જ નહીં. આપણી આંખો માટે તો આ ખાલી આંકડાઓનો ખેલ છે, પણ મશીન માટે આ એકદમ સ્પષ્ટ સૂચનાઓ છે. તો મશીન લેંગ્વેજની ખાસિયતો શું? પહેલું, એ 0 અને 1ની બનેલી છે. બીજું, પ્રોસેસર એને સીધું જ સમજે છે, કોઈ ટ્રાન્સલેશનની જરૂર નથી. અને એટલે જ એ સૌથી ઝડપી એક્ઝિક્યુશન ટાઈમ આપે છે. જોકે આ જ કારણોસર એ માણસો માટે લખવી અને સમજવી અતિશય મુશ્કેલ અને કંટાળાજનક છે. તો આપણે હાઈ લેવલથી લઈને મશીન લેંગ્વેજ સુધીની આખી સફર જોઈ લીધી. હવે ચાલો એક કામ કરીએ. આ ત્રણેય સ્તરોને સાથે રાખીને જોઈએ કે એમની વચ્ચેના મુખ્ય તફાવત શું છે. અહીં એક બહુ જ રસપ્રદ સંબંધ જોવા મળે છે. જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ એટલે કે હાઈ લેવલથી મશીન લેંગ્વેજ તરફ, તેમ પ્રોગ્રામિંગ કરવું વધારે ને વધારે અઘરું બનતું જાય છે. પણ એનાથી ઉલટું, જેમ જેમ આપણે નીચેથી ઉપર તરફ જોઈએ તેમ કોડના ચાલવાની સ્પીડ વધતી જાય છે. મશીન લેંગ્વેજ સૌથી ઝડપી છે. આ જ પ્રોગ્રામિંગનો મુખ્ય ટ્રેડ ઓફ છે, સરળતા વિરુદ્ધ ઝડપ. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, એક બાજુ છે હાઈ લેવલ લેંગ્વેજ, આપણી ભાષા જેવી.
લખવામાં સરળ, પોર્ટેબલ, પણ ચાલવામાં થોડી ધીમી. અને બીજી બાજુ છે મશીન લેંગ્વેજ, ખાલી 0 અને 1. લખવામાં બહુ જ અઘરી, પોર્ટેબલ નહીં, પણ સ્પીડમાં એનો કોઈ મુકાબલો નથી. અને આ બંનેની વચ્ચે ક્યાંક એસેમ્બલી ભાષા આવે છે. પ્રોગ્રામિંગની મુશ્કેલીની વાત કરીએ તો જેમ જેમ આપણે હાર્ડવેરની નજીક જઈએ છીએ, એટલે કે હાઈ લેવલથી મશીન લેંગ્વેજ તરફ, તેમ મુશ્કેલી વધતી જ જાય છે. હાઈ લેવલ લેંગ્વેજ સૌથી સરળ છે, જ્યારે મશીન લેંગ્વેજમાં કોડિંગ કરવું એ સૌથી જટિલ કામ છે. પણ જેવી આપણે સ્પીડની વાત કરીએ, આખી ગેમ પલટાઈ જાય છે. મશીન લેંગ્વેજ સૌથી ઝડપી છે. કેમ? કારણ કે એને કોઈ ટ્રાન્સલેશનની જરૂર જ નથી, પ્રોસેસર એને સીધું સમજે છે. જ્યારે હાઈ લેવલ લેંગ્વેજને કમ્પાઇલ થવામાં સમય લાગે છે, એટલે તે સૌથી ધીમી છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? નિર્ણાયક મુદ્દો એ છે કે પ્રોગ્રામિંગ ભાષાનો દરેક સ્તર એ માનવ સુવિધા અને મશીનની કાર્યક્ષમતા વચ્ચેનો એક ટ્રેડ ઓફ છે, એક સમાધાન છે. આપણે જેટલી વધુ સુવિધા મેળવીએ તેટલી કાર્યક્ષમતા ગુમાવીએ છીએ અને એનાથી ઉલટું. આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ આપણી પ્રોગ્રામિંગ ભાષાઓ વધારે ને વધારે સ્માર્ટ બનતી જશે, તો શું આપણે મશીનની જે મૂળ ભાષા છે એને સંપૂર્ણપણે ભૂલી જઈશું? અને જો એવું થયું તો એના પરિણામો શું હશે?